बोल श्री राजा रामचंद्र भगवान की जय, अयोध्या नाथ की जय, श्री सरयू मैया की जय, श्री सीता मैया की जय, चारों भैया की जय, अपने अपने माता पिता गुरुदेव की जय, सत्य सनातन धर्म की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आज आनंद आयु शरण आज सदुनो स्नेह सखी हमारे राठौड़ परिवार ने आने कंचन वर्षा ने કેટલા 2-3 વર્ષ થયા ને 2-3 વર્ષ પછી પાછો આવો એક યોગ સંયોગ ને પરમાત્માની અસીમ કૃપા આપણા પર વરસી કે જગત તારક વિજય મંત્ર શ્રીરામ જય રામ જય જય રામ આવા મહામંત્રનું ગાન કરવાનો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો અને અમારે પિયુષભાઈ અને અમારે રાઠોડ પરિવારનો કંઈક આત્મીયતાનો નાતો એવા નાતે આપણે બધા ફરી પાછા અહીંયા ભેગા થયા અને બહુ જલ્દી પોતાના ઘરમાં ભેગા થશું હે એટલે ઓલું એક ફૂલ આપણે લઈએ ને એ પહેલાં કંઈક બીજ રોપણ કરી દઈએ બરોબર ને અને કારણ કે નામ છે ને નામ સમો વડો કોઈ નહીં જપ તપ તીર્થ યોગ એને નામે પાતક છૂટતા નામે નાશે રોગ નામની અંદર તાકાત છે કળિયુગ કેવલ નામ આધાર કળિયુગ કેવલ નામ આધાર કળિયુગની અંદર તમે જેટલું નામ લ્યો એટલું તમારા માટે અને આપણા જીવનની અંદર આપણી જેટલી બી ઉર્જા છે ને એ બધી સ્પ્રેડ થયેલી છે આ જગતની અંદર સંસારમાં એટલા માટે જ રાધા અને ધારા એનો ફરક જ આ છે કે જ્યારે આપણે અંતર ખોજમાં જઈએ એટલે રાધા હોય એટલે આપણે રાધામય થઈ જઈએ અને જ્યારે સંસાર તરફ આપણું તારું મારું લેવું દેવું આ બધામાં આપણો ભાવ જાય એટલે તરત એ ધારામાં વહી જાય એટલે એ નહીં જ ઉર્જા એટલે એ અત્યારે જે આપણી ઉર્જા સ્પ્રેડ થયેલી છે એને એકત્રિત કરવા માટે થઈ અને આપણે સતત શ્રીરામ જય રામ એમ આવું મંત્રનું ગુણગાન કરવા માટે ભેગા થયા અને નામ ફક્ત એવું નથી નામનો મહિમા છે નામનો મહિમા કેવો છે કે ભગવાન ભોળાનાથ જ્યારે નામ લેતા અને ભગવાન ભોળાનાથ એટલું બધું ભજન કરતા કે એ આંખ બંધ કરે ને એટલે સીધા 10,000 વર્ષે જ ખુલે 10,000 વર્ષે ખુલે 10,000 વર્ષે જ ખુલે આંખ એવું ભજન કરતા અને એવું ભજન કરતા કરતા એકવાર માં પાર્વતીએ પ્રશ્ન કર્યો કે પરમાત્મા તમે એવું કેવું ભજન કરો છો કે તમે સતત આટલા બધા ધ્યાનમાં વયા જાવ છો તો એને એમ થયું કે લાવ એને હું કંઈક કહું તો એ એમ કહેવા ગયા કે એવો પરમ તત્વ આ જગતની અંદર છે જેનું હું ભજન કરું છું હજી તો રા બોલે ને એ પેલા સમાધિ લાગી ગઈ પાછી 10-15 હજાર વર્ષ સુધી એને એવો ભાવ જાગી ગયો કે ભોળાનાથ સમાધિમાં વયા ગયા
પાછા માતાજીને એમ થયું કે હું કાંઈક આમ મને આમ રૂવાટા ઊભા થાય, વાત કરીએ ને તો આપણા રૂવાટા ઊભા થઈ જાય કે પાછું માતાજીને એમ થયું કે હું અંદરથી વિનંતી કરું, કારણ કે પછી બહારનો વિષય નથી, તમે ગમે એટલું શરીરને હલાવો કાંઈ ન થાય, કારણ કે એની સુરતા ચડી ગઈ આસમાને, અને એને ગગન મંડળમાં જ્યારે રમતા હોય ત્યારે પછી એમાં કાંઈ લાગે નહીં, અને એવું એને ભજન લાગી ગયું હોય. પાછી માને વિનંતી કરી કે માં મને આવી હું ભોળાનાથ તમને હું વિનંતી કરું, મને ભજન કોનું કરો છો? ત્યારે એણે એમ કીધું કે હું તો રામનું ભજન કરું છું. શ્વાસે શ્વાસ સુમરન કર મના, મિથ્યા શ્વાસ મત ખો, કોણ જાને ઇસ શ્વાસ કી ફિર આવન જાવન ના હો. કારણ કે શ્વાસનો ભરોસો નથી આપણને. આનું આ શરીર આજે બેઠું છે, બધા સીતારામ સીતારામ પગે લાગે, આમ કરે, રાજા વાહ 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 કરે, એનું એ શરીર પંચમહાભૂતમાં મળી જાય એટલે કે હવે જટ કાઢો કાઢો, એનું એ જ શરીર હોય, આપણે એના એ જ હોય, બધું એનું એ જ હોય, પણ આટલો ફરક પડી જાય. અને એ કાઢો કાઢો આનો જે પ્રશ્ન છે ને, એ બી પ્રશ્ન એવો છે, ગરુડ પુરાણની અંદર કીધું છે કે આપણે તો બહુ સારા ઓલા પર છીએ, પણ વાતું તો બધી ત્યાગની જ થવી જોઈએ. અને ત્યાગ વીરસ્ય ભૂષણમ, હે વીરતામાં ત્યાગ પેલા આવે, અને પરમાત્માને વીર માણસો જ ગમે. આપણે આ ભક્તિ જે કરતા હોય ને એ વીર હોય. શું કામ? કારણ કે સંસાર છોડવાની તાકાત હોય, જેનામાં છોડવાની જે તાકાત હોય ને એ જ પરમાત્માને ગમે. બધું પકડવા વાળાને પરમાત્મા બોલાવતા જ નથી, એને તો એ આપી દે. કોક એમ કે મને 2-5 હજાર કરોડ જોઈએ છે, પેલા આપે, તું આગો જા ભાઈ. એટલે ભજન કરવા વાળા માણસો એને જોતા હોય, અને એવા ભજન કરવા વાળા માણસોને, કારણ કે નહીં તો આટલો આધુનિક જગતની અંદર ને રહીને બેન આપણને આવો ભાવ થાય ને, હું તો તારા કાંઈક સુકૃત કર્મો જાગૃત થયા હોય તો જ તને આવો ભાવ થાય કે મારા ઘરે રામધૂન થાય. અને આવા બધા આત્માઓ ભલે આપણે આમાં છે ને હંમેશા ક્વોન્ટિટી ન હોય, અને આની અંદર 5% જ ભજન કરવા વાળા આ જગતની અંદર છે. એટલે રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय 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 श्री राम. હે એટલા માટે એમ કહેવાય કે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. મારે પિયુષભાઈના 25-30 ફોન આવી ગયા હોય, અરે ખુશ્બુબેનને યાર આપણે રામધૂન કરવાની છે, આપણે આમ કરવાની છે, આમ. મેં કીધું ભાઈ બધું, પણ એવો યોગ આવી ગયો તો આવો આપણે સરસ મજાની રામધૂન કરીને પછી એમને ભજન હનુમાન ચાલીસા કરશું, 1-2 માતાજીની વાણી બી એમને સંભળાવશું, આનંદ કરાવશું. ને અમારા આજના સરસ મજાના બધા સાથી અમારા, કારણ કે બાપા સીતારામ સેવા મંડળ તમે તો જાણો છો, પછી છતાં બી આ વિડીયો ઉતરતો હોય એટલે મારો એક ઓલો છે કે બોલવું જોઈએ, કારણ કે બોલે એના બોર વેચાય. આ સેવા કરવા માટે પ્રેરિત કરવા પડે. જગતને આપણે પ્રેરિત કરવું હોય તો આપણે આ તમારે બિલ્ડિંગમાં બહુ સારો ફ્લેટ છે માનો, પણ એને વેચવો હોય તો તમારે મૂકવો પડે ને એડવર્ટાઇઝમાં. એમ અમારી પાસે તો પ્યોર જ વસ્તુ છે, પણ એ પ્યોર વસ્તુ તરફ આકર્ષવા માટે હું આ કંઈક વાત કહું છું કે ભાઈ આનીથી સાચું કોઈ, કારણ કે નશો એક જ છે રામ નામનો, એનાથી મોટો કોઈ નશો નથી. તમે ગમે એટલા પ્રકારના નશા કરી લ્યો, કાંઈ પણ કરી લ્યો, પણ રામ નામનો નશો જો તમને લાગી ગયો પછી કોઈ નશો ચડે નહીં, કારણ કે એનીથી ઉપર કોઈ નશો આ જગતની અંદર નથી. અને એ નશો લઈને મારો ભોળોનાથ બેઠો હોય, મારો રામચંદ્ર બેઠો હોય, માં પાર્વતી બેઠી હોય, એ કાળિયો ઠાકર બેઠો હોય. હવે એ કેવા નશા હશે? મને વાત એટલે માટે મન થઈ જાય, કેવો નશો હશે વિચાર કરો. આ તો હમણાંની જ વાત છે. ગોપનાથની અંદર, સૌરાષ્ટ્રમાં ગોપનાથની અંદર કૃષ્ણ લીલાનું ત્યાં આગળ ભાવ થતો હતો, અને નરસિંહ મહેતાને આજે હમણાં જ છે ને 500-600 વર્ષની અંદરની જ વાતો છે બધી. એટલે નરસિંહ મહેતાને એમ થયું કે મારે એ લીલા જોવી છે. ભોળાનાથની હારે આમાં એણે કાલાવાલા કર્યા. ભોળાનાથે કીધું નરસિંહ તને દર્શન તો કરાવું, પણ આમાં તો ગોપી થવું પડે, આમાં તો સ્ત્રી હોય એને જ એન્ટ્રી છે. કારણ કે ગોપી ભાવ હોય ને તો જ પુરુષને, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ તો એક જ ભગવાન કાળિયો ઠાકર છે આ જગતની અંદર, બાકી બધી ગોપીઓ છે. તો આપણે ગોપી ભાવથી જવું પડે, અને તને તો એન્ટ્રી જ ન મળે. પણ એ છતાંય હું તને મારો મસાલીઓ તરીકે લઈ જાઉં, એટલે તારે મસાલ પકડવાની. અને એ ભોળાનાથે ગોપીનું
રૂપ ધારણ કર્યું અને મસાલ લીધી અને એ લીલાની અંદર જ્યારે પ્રવેશ કરે ગોપનાથ મંદિરની અંદર, અને ગોપનાથ મંદિરમાં જ્યારે લીલા થાય છે ત્યારે એટલી સરસ લીલામાં લીન થઈ ગયા કે એ મસાલ હળગી 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 હળગીને હાથ હળગવા માંડ્યો, અને હાથ હળગવા માંડ્યો ત્યારે કાળિયા ઠાકોરનું ધ્યાન થયું કે આ જ ભજન કરી શકે, ઈ જ કરી શકે કે હરિના જન તો મુક્તિનો માગે, માગે જન્મ જન્મ અવતાર, આ ઈ જ કહી શકે. એટલે પછી એને તરત જ હાથ પકડી લીધો કે તું કોણ છો? તો કે નરસિંહ મહેતા, આવી રીતે ઈ કે ભજનમાં ઉતરી જાવ છો, ધ્યાન નથી રહેતું, હાલ તને હવે વૈકુંઠ લઈ જાઓ. એને વાલા બહુ લાગે, બહુ વાલા લાગે ને એને પરમાત્મા એમ કે તને હાલ વૈકુંઠ લઈ જાઓ. અને ત્યારે નરસિંહ મહેતાએ કીધું, હે મારું વનરામ છે વૈકુંઠ નહીં રે. એટલે આપણા માટે તો મારું શ્રીરામ જયરામ જય જયરામ મોજ કરાવે. આપણે કાંઈ સંસારના એવા કોઈ મોહ નથી, બધું જોઈ લીધું છે દુનિયાની અંદર, કોઈ એવી જોવા જેવું બાકી નથી. તો આવો અહીંયાથી આપણે સરસ મજાની રામધૂન માટે અમારા યજ્ઞેશ દાદાને વિનંતી કરું. હા આવો. ભાઈની ઈચ્છા છે એક નાના એવા ગણપતિ આપણે જીલણિયા ગણપતિ બાપાનું સ્થાપન કરીને પછી રામધૂન. બોલ શ્રી સદગુરુનાથ મહારાજની, ગણપતિ ગજાનન મહારાજની, જગત જનની અંબે માતની, બજરંગદાસ બાપાની જય, સત્સનાતન ધર્મની જય. હરે ઓમ. નમઃ પાર્વતી પદે હર મહાદેવ. સદાય બાળાવે એ સમરતા લક્ષ લાભ દે. એ બાપા ગૌરી નંદ ગણે ગણપતિ બાપા ગુણમાં આગળ રહેજો. અને ધોઈ કર જોડી તમને વિનવે દાસ. એ સદાય સર્વદા ભાવે સમરતા. એ કોઈ દી વિઘ્ન નહીં આવે પા. હે બાપા
પતિ કરવા હે આવજો રે મારે આંગણીએ બાપા ગણપતિ કરવા આવજો મારે આંગણીએ હે બાપા દેવ દુલારા આવજો રે મારે આંગણીએ હે બાપા દેવ દુલારા તમે આવજો મારે આંગણીએ
ખાસ વિનંતી કે જેટલી વાર આપણે રામ નામ લઈએ આંખ બંધ કરીને લઈએ, કારણ કે આપણી સૌથી વધારે ઉર્જાનો વ્યય આંખથી થાય. સૌથી વધારે હિન્દી ગુજરાતી વાંધો નથી ને? હા, કારણ કે હું તો અઘરું પડે છે. હિન્દી બોલ શકતા હું, મને બને ત્યાં સુધી હાલે તો હાલે છે ને, આવડતા ને. એટલે સૌથી વધારે આપણો ઉર્જાનો વ્યય થાય ને આંખથી થાય આપણે, કારણ કે જ્યાં જોઈએ ને ત્યાં આપણું મન જાય. અને એક વિષયની અંદર મનને લાવતા 20 મિનિટ લાગે. આ મનની ગતિ છે. 20 મિનિટે કોઈ પણ વિષયની અંદર તમારું મન પોરવાઈ ગયું એને ત્યાંથી રામધૂનમાં લાવતા લાવતા 20 મિનિટ થાય. એટલા માટે આપણા સંતો એમ કહે છે કે એક ઘડી આધી ઘડી, એક ઘડી એટલે 20 મિનિટ. તમારે કમસે કમ 20 મિનિટ તો ભજન કરવો ને ત્યારે તો તમારું મન ત્યાંથી પાછું આવે. એટલે તમારે ભજન 40 મિનિટ કરવું પડે. તમારે કંઈક પામવું હોય, પરમાત્માને કંઈક દર્શન કરવા હોય, ઝાંખી કરવી હોય તોની વાત છે. કંઈક મૂલાધારમાં હમણાં ગણપતિને આજે બેસાડ્યા એનું કારણ જ કારણ કે આજે ચોથ છે એટલે ગણપતિ બેસાડે. બાકી અમે કઈ ગણપતિ રામ નામમાં ખાલી એક સાખી બોલીએ, સરસ્વતી માતાને યાદ કરીએ અને સીધા હે રામચંદ્ર ભગવાન અમને ઉપાડી જાય અયોધ્યા. પણ આજે ખરેખર એવી મોજ. અને ભાઈને યાદ આવ્યું ને આ બધા અમારા પ્રોફેશનલ આર્ટ કલાકારો છે. આ તો અમારા બાપા સીતારામ સેવા મંડળમાં કરિયાવર માટે એની લાલચથી અમારી હારે કામ કરે છે. એની લાલચથી કે અમે કંઈક અમારો કંઈક આમાં ભાગ જાય. અને અત્યાર સુધીમાં ખુશ્બુને તો ખબર જ છે, પણ આ બધા એને કદાચ ન ખબર હોય તો આ 26 તારીખ સુધીમાં 97 દીકરીના કરિયાવર પૂર્ણ થશે. 97 આ 30 વર્ષ દરમિયાન. તો પરમાત્માની આનીથી મોટી કૃપા આપણા પર કેવી હોય કે આપણી પાસે કાંઈ ન હોય અને આટલું બધું કરાવી દે. આ એના નામની મજા છે. એટલે એનું નામ ખૂબ ભાવથી આપણે લઈએ. બેકાળીના સુરતો આવા राम नाम यम लक्ष्मणी जगन करे जन को सुखियो रहे संसार में दुखियो कब लोकाविरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत विराजिए भजन करूं
મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી દરું વિરાજો પવનકુમાર વિરાજો પવનકુમાર વિરાજો પવનકુમાર. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય